નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા સોદાગર પાર્કના રહીશો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। ગંદા પાણીની સમસ્યાને લઈને આ રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘણા સમયથી તેઓ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તે છતાંય તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા આ તમામ રહીશો રોષે ભરાયા હતા। તેમના દ્વારા અશફાક મલિકની આગેવાનીમાં, જેઓ કોંગ્રેસના આગેવાન છે, અશફાક મલિક તેમની આગેવાનીમાં રજૂઆત કરવા માટે વડીવાડી પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે પહોંચી ગયા હતા અને જ્યાં તેઓ દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। જો કે રહીશોની રજૂઆતને ધ્યાનમાં રાખતા ઉપસ્થિત અધિકારી દ્વારા તેમને વહેલામાં વહેલી તકે કામગીરી કરી આપવાની બાહેધરી આપવામાં આવી અને ત્યારે રહીશોનો જે રોષ છે તે શાંત થયો હતો। જો કે અધિકારીનું એવું કહેવું છે કે સ્થળ મુલાકાત લેવા માટે જ્યારે કર્મચારીઓ સોદાગર પાર્ક ખાતે જાય છે પાણીની સમસ્યાને લઈને, ત્યારે અહીંના રહીશો દ્વારા આરસીસી રોડ નહીં તોડવાનો તેમ કહીને તેમને કામગીરી કરતા અટકાવવામાં આવે છે। જો કે રહીશો આ મામલે ઇનકાર કરી રહ્યા છે। રહીશો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો કે જો કર્મચારીને સ્થળ પર મોકલ્યા હોય તો તે સાબિત કરે, કારણ કે રહીશોનું કહેવું છે કે સ્થળ મુલાકાત માટે કોઈ કર્મચારી આવતા જ નથી। સોદાગર પર તાંદલજા 2 મહિનાથી આટલું ગંદુ પાણી આવે છે ને ગંદુ પ્લસ ગંધાઈ બી એટલું ગટરનું પાણી આવે તો બી 2 મહિનાથી સેન્ડ કરીએ। તો હવે અમારે રમજાન મહિના આવે છે એટલે અમારે કમ્પ્લેન કરવા આવવું પડ્યું। 2 મહિનાથી હા કેટલી વખત કમ્પ્લેન કરી, ઓનલાઈન કમ્પ્લેન કરી, પણ કોઈ મન પર લેતું નહીં, એટલે આજે અમારે અહીંયા આવવું પડ્યું। વડીવાડી અમે પાણી પુરવઠા અધિકારીને એ કહે છે કે આવીએ છીએ, અમે ત્યાં તપાસ કરવા આવીએ છીએ એવું કીધું છે હમણાં। નસીમબાગ યુઝ ના થાય, આ ટોયલેટમાં યુઝ ના થાય એવું પાણી તાંદલજાની અમારા સોદાગર સોસાયટીની અંદર આવે છે, તો આ પાણી અમારે કેવી રીતે પીવું, વાપરવું, જે એ લોકો કપડાં બી યુઝ ના કરી શકે, હવે અમે પાણી આ કેવી રીતે વાપરીએ? એ દર વર્ષે આ જ પ્રોબ્લેમ છે। દર વર્ષે અમે આ લોકોને અરજી કરીએ છીએ, પણ છે ને આવીને જોઈને જતા રહે છે, કોઈ એને નિરાકરણ આવતા નથી। હવે આ પાણી અમને વ્યવસ્થિત ના આ યુઝના એમનાથી બોલ્ટ ના પકડાતો હોય તો અમને નવી લઈને આલે, બસ અમારી આ માગણી છે પાણી વિશે। તાંદલજા સોદાગર પાર્કના રહીશો છે। છેલ્લા 2 મહિના ઉપરાંતથી આ રહીશો ગંદા પાણીની સમસ્યાથી પીડાય છે। મારા દ્વારા પણ આ અંગે ફરિયાદ કરવામાં આવેલી છે અને એ લોકો રોજ નાનું મોટું થૂકપટ્ટીવાળું કામ કરે છે, પણ એનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન આવતું નથી। આ લોકો છેલ્લા 2 મહિનાથી ગંદા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આજે જ્યારે અહીંયા આગળ રજૂઆત કરવા માટે આવ્યા તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ ગટરો ભરાયેલી છે, એટલે ગટર ભરાયેલી હોય કે પાણી ગંદુ આવતું હોય એ સમસ્યા અમોને તો એટલું સમજ આવે છે કે કોર્પોરેશનના પ્રશ્નો છે, એટલે એ એમ કહે કે ભાઈ તમે ગટરોનું ખાલી કરાવી દો તો પાણી ગંદુ ચોખ્ખું થઈ જશે। એટલે એનો મતલબ શું છે કે કોન્ટામિનેશન કંઈક ને કંઈક પાણીની ગટરની લાઈનો મેચ થાય છે, તો એ સુધારવાની જવાબદારી કોની છે? આજે સોસાયટીના રહીશોએ એવું કીધું કે ભાઈ તમે સોસાયટીમાં ચેક કરો, આ કરો, તો કે સોસાયટીના પાકા રોડ છે। તમે સોસાયટીમાં આવીને કોઈ સોસાયટીના રહીશોને એવું કીધું છે કે ભાઈ તમારી સોસાયટીની અંદર ગંદા પાણી આવે છે, એના કારણે સોસાયટીની અંદરથી કોન્ટામિનેશન છે? તમે લાઈનો ચેક કરી નથી, કશું કર્યું નથી, ડાયરેક્ટ આવા ખોટા સ્ટેટમેન્ટો આપવા એ યોગ્ય વાત નથી। અહીંયા આગળ બિલકુલ જૂઠ। તમે ક્યારે આવ્યા છો, તમે કઈ જગ્યાએ તમારી ટીમ લઈને આવ્યા અને કોને તમે રજૂઆત કરી, પહેલાં તો એ બતાવો। તમે અત્યાર સુધી સોસાયટીમાંથી પ્રશ્ન છે કે સોસાયટીની બહારથી જ ગંદુ પાણી આવે છે એ તમે હજુ તો શોધી નથી શક્યા, તો ક્યાંથી તમે સોસાયટીમાં તોડવા ઘૂસી ગયા? તમારે પહેલાં સોસાયટીમાં આવતા પહેલાં મેઇન લાઇનમાં કોઈ જગ્યાએ કોન્ટામિનેશન છે કે નહીં એ તપાસ કરવી પડે। એના માટે એ સોસાયટીની આસપાસમાં 500 મીટરમાં એક ખાડો ખોદેલો નથી, તો કેવી રીતે ખબર પડી એમને કે ભાઈ સોસાયટીમાં ખોદવા ગયા? એટલે આ તો ખાલી છે ને બચાવ પૂરતો ખોટો સ્ટેટમેન્ટ છે। બસ આ આશ્વાસન એટલે અત્યારે અમારી સાથે સાથે જ આવે છે ત્યાં સ્થળ ઉપર અને સ્થળ ઉપર એમ કામગીરી શરૂ કરાવે છે। એમના નિરાકરણમાં ગંદા પાણીનો કંઈક કોન્ટામિનેશનનો વિષય છે, એમાં માટે ચેક કરવામાં આવશે ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇન જે જગ્યા પર મિક્સિંગ છે એ લાઇન ડિસ્કનેક્ટ કરીને એનો ફોલ્ટ રેક્ટિફાઈ કરવામાં આવશે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવામાં નથી આવતી? ના, એવું નથી, કામગીરી કરવામાં આવે છે, પણ ત્યાં આગળ શું છે કે આરસીસી રોડ બની ગયેલા હોય છે અને આરસીસી રોડ તોડવાના પ્રશ્નો આવે છે અને જે જગ્યા પર કામગીરી કરવાની થાય છે
ત્યાં આગળ એવું હોય છે કે મારા ઘર આગળ કામગીરી નહીં કરવી, રોડ નહીં તોડવો નવા, તો એના કારણે થોડી કામગીરી ડીલે થતી હોય છે. તો હવે ક્યારે એ કામગીરી અત્યારે જોડાવે જ છે, બરાબર, અને એવું હશે તો કામગીરી ચાલુ કરવામાં આવશે. શું નામ તમારું? મુકેશ પરમાર.